હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પનીર ટીક્કાની રેસીપી જોઈએ। એના માટે અહીંયા મેં લીલું મરચું લીધું છે, આદું લીધું છે, 8 થી 10 લસણની કણી લીધી છે, 2 થી 3 સમારીને મોટા સમારીને ડુંગળી લીધી છે, 2 થી 3 ટમેટાં લીધા છે જેની આપણે પ્યુરી કરી લઈશું। અહીંયા લાલ મરચું, હળદર, મીઠું, ધાણા જીરું પાવડર લીધું છે અને અહીંયા મેં પનીર ટીક્કાનો મસાલો લીધો છે અને અહીંયા ખડા મસાલા લઈશું અને અહીંયા મેં પનીર લગભગ 200 ગ્રામ જેટલું પનીર છે જેના મેં ટુકડા કરી લીધા છે। કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે પનીરને એડ કરીશું। પનીરને આપણે મીડિયમ આંચ પર તળી લઈશું। પનીરને આપણે ગોલ્ડન બ્રાઉન નથી કરવાનું, થોડુંક જ પનીર તેલમાં સંતળાય તેવું આપણે કરીશું। તેલમાં પનીર સતળાઈ જાય એટલે આપણે એને કાઢી લઈએ। તો એ જ તેલની અંદર આપણે ખડા મસાલા એડ કરીશું। આદુ મરચાં લસણની પેસ્ટ અંદર એડ કરીશું। આદુ મરચાં ને લસણની પેસ્ટ એડ કરીને આપણે એને ચમચાથી બરોબર હલાવી લઈએ। આ દરમિયાન ગેસને મીડિયમમાં જ રાખવું, હાઈ ફ્લેમ ન રાખવું। હવે એની અંદર આપણે ડુંગળીની પેસ્ટને એડ કરીશું। ડુંગળીની પેસ્ટને હલવી અને એકદમ થીક થઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તમે જોઈ શકો છો ડુંગળી એકદમથી બ્રાઉન કલર આવી ગયો છે। એની અંદર હવે આપણે ટમેટાની પ્યુરીને એડ કરીશું। ટમેટાની પ્યુરીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ધીમા ગેસ પર એને હલવી અને ઢાંકીને રહેવા દઈશું। બીજી બાજુ અહીંયા મેં લગભગ 1.5 ચમચી જેટલું પનીર ટીક્કાનો મસાલો, 1/2 ચમચી હળદર, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું, કશ્મીરી મરચું મેં અહીંયા લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, જેમાં મેં પાણી રાખીને એક પેસ્ટ બનાવી લેવાની છે। આમાં ગાંઠા ના રહે તેનું ધ્યાન રાખવું। એકદમ મિશ્રણ ચમચી વડે હલાવી લઈએ। બીજી બાજુ કઢાઈમાંથી આમાંથી તેલ છૂટું પડવા માંડી ગયું છે, તો હવે એની અંદર આપણે એ પેસ્ટ એડ કરીશું। અને બરોબર મિશ્રણને હલાવી લઈએ। મિશ્રણને બરોબર હલાવી એકદમ અને પછી એની અંદર આપણે પનીર એડ કરીશું। પનીર એડ કર્યા પછી આપણે એને બરોબર ચલાવી પછી એની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું, કારણ કે એની કન્સિસ્ટન્સી એની થિકનેસ બહુ જાડી છે, એના માટે થોડુંક પાણી આપણે આમાં રાખી શકીએ છીએ। આના પાણી સિવાય તમે મલાઈ પણ રાખી શકો। તમે જોઈ શકો છો એની ગ્રેવી, પનીર ટીક્કાની ગ્રેવી એકદમ બહુ પતળી પણ નહીં અને થીક પણ નહીં એવી છે।
તમે મલાઈથી પણ સર્વ કરી શકો છો. આ જો મેં ધાણા રાખી અને તૈયાર કરી રાખ્યું છે. તો ચલો ફ્રેન્ડ્સ, પનીર ટીકાનું શાક આપણે તૈયાર થઈ ગયું છે ગરમ ગરમ રોટલી સાથે.